એસટી ક્રેડિટ સોસાયટી વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી ભરૂચ જિલ્લાના 5 ડેપોમાં શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ, જેમાં જંબુસર કર્મચારી મંડળના નિરૂપમ કુમાર હરિભાઈ ભારતી, રાજેન્દ્ર કુમાર જેઠાલાલ પટેલ તથા એસટી મજદૂર સંઘ તરફથી ભૂપેન્દ્રભાઈ ઝવેરભાઈ પરમાર અને સચિન કુમાર ભીખાભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી છે। આજરોજ જંબુસર એસટી ડેપો ખાતે યોજાયેલ ચૂંટણીમાં એસટી કર્મચારીઓ દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે અને કર્મચારીઓ ઉત્સાહપૂર્વક મતદાન કરવા ઉમટી રહ્યા હતા। એમાં જંબુસર ડેપો ખાતે અમે ઉમેદવારી નોંધાયેલ હોય એમાં 2 નંબર પર ભૂપેન્દ્રભાઈ પરમાર અને 4 નંબર પર સચિન કુમાર ભીખાભાઈ પટેલ અમારી પેનલને તમામ મતદારો અમારી જોડે વિજય અપાવવા માટે સક્ષમ છે। અમે વિજય થઈએ તમામ કામદારોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને એવી આશા રાખીએ છીએ કે આવતીકાલે તમામ કામદારોનો દિલથી અમે ખૂબ ખૂબ આભાર માનીશું। એમાં અમારી કર્મચારી મંડળ યુનિયનની પેનલ નંબર 1 પોતે નિરૂપમ કુમાર હરિભાઈ ભારતી અને 3 નંબર પર રાજેન્દ્ર કુમાર જેઠાભાઈ પટેલ ઉર્ફે લાલાભાઈ કંડક્ટર 1 નંબર 1000 કે જેઓ ચોથી વખત ઉમેદવારી કરી છે। વર્ષો છેલ્લા 30 વર્ષથી એક ધારી કર્મચારી મંડળની પેનલ ચૂંટાડી આવે છે અને અમે મતદારોના કામો એવા કર્યા છીએ કે લાલાભાઈનું કામ બોલે છે, દરેક જગ્યાએ ખડે પગે તૈયાર હાજર રહે છે। કોઈ બી ટાઈમે ફોન અમને કરો તો અમે ફોન ઉપાડીએ છીએ, રિસીવ કરીએ છીએ, એમના કામો કરીએ છીએ। સોસાયટીમાં એમને લોન અપાવીએ, ગમે તે મોટા કામો કર્યા છે, નાના મોટા બધા જ કામો કરેલા છે અને અમને મતદારો પર પૂરો વિશ્વાસ છે। આ વખત પણ અમે રેકોર્ડ બ્રેક મતદાન કરશે અને અમારી કર્મચારી મંડળ 100% ચૂંટાઈને આવશે એવી અમને અપેક્ષા છે મતદારો પાસે।